પણ એક વાત ચોક્કસ છે કે લગભગ સમગ્ર વિશ્વમાં 2100થી વધારે સેમિનાર્સ કરીને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. મારી પાસે 1500 ફોર્મ પડ્યા છે, એટલે 5 વર્ષ સુધી બોલું તો એક પણ દિવસ ખાલી નથી. પહેલા તો હું મફત બોલતો હતો, પછી કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે કે એક ગરીબ બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણીઓ હતો. એટલે મને વાણીયાએ કીધું કે તું પણ પૈસા લે, એટલે મેં લેવાનું ચાલુ કર્યું. હું એકચ્યુઅલી વાર્તા લખી અને શોધું છું, થોડો જડતો નથી કોને લખી આ વાર્તા. પણ મોટિવેશન તો ઠીક છે, પણ બહુ જ ગરીબ ઘરમાં, કદાચ તમે કલ્પના ન કરો એવા ગરીબ ઘરમાં જન્મી અને આજે દુનિયા જેને સુખ, સમૃદ્ધિ, સફળતા, જે કંઈ શબ્દો તમે વાપરો, ઈશ્વરે બધું જ મને નવાજો છે. એના માટે હું ઈશ્વરનો આભાર માની મારી વાત શરૂ કરું છું. હું ક્યારેય બોલ્યો નથી. 1987માં કોલેજ કર્યા પછી 2007 એટલે 20 વર્ષ સુધી હું બોલ્યો જ નથી, કે મેં સ્ટ્રગલ અ લોટ. 93માં એટલો મોટો લોસ કરેલો ડાયમંડના બિઝનેસમાં કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વાર પતે નહીં, મરી જવાનું, જીવવાનું, મરી જવાનું, જીવવાનું. પણ ઊભો રહ્યો અને આજે તમારી સમક્ષ ઊભો છું. પણ એ ગરીબ ઘરમાં જન્મીને જ્યારે આજે તમારી સમક્ષ ઊભો છું, ત્યારે લોકો જે મોટિવેશન માટે બોલાવે છે અથવા ઇન્સ્પિરેશન માટે બોલાવે છે, ત્યારે એક બહુ મોટો સમય પસાર કરીને તમારી સમક્ષ ઊભો છું. 1987માં મારું 12મું થયું. મારું 12મું થયું. 2 વાર થાય, ધોરણ 12માં થાય અને એક મરી જઈએ એટલે થાય. લોકો ભેગા થઈને જ કરે બંનેમાં. તમારે જે મને બી મેડિકલ, ફાર્મા એમાં બહુ શોખ. કોરર સાહેબે વાત કરી એટલે મેં સાયન્સ લીધું, તો ડૉક્ટર થઈ ગયું, ગરીબી દૂર થઈ જાય. માય ફાધર વોઝ અ ટેલર. એક ઓટલા ઉપર દરજી કામ કર્યું, જાતે બ્રાહ્મણ પણ દરજી કામ કરતા. મને તો સ્ટેટોસ્કોપ દેખાય, મેં તો નહીં થાય તો ફાર્મસીની ફેક્ટરી નાખશું, નહીં થાય તો ફાર્મા, બધું કે આમાં જ પૈસા છે. બધું ગોખી માર્યું. એને સોડિયમ, કે પોટેશિયમ, NH4, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg mercury, Cu copper, Cl chloride, Br bromide, iodine, NO2 nitrate, ClO3 chloride, MnO4 હજુ આવડે. ચોપન ટકા આયા 12મા ધોરણ. ચેક રિટર્ન. I want to be a doctor. હું એને કમ્પેર, હું અમારી સ્કૂલના 200માંથી 20 હોશિયાર વિદ્યાર્થીઓમાં આવતો હતો, પણ 54%. આ 54% કેમ આવે સાહેબ ખબર? કેમ કે આજે કઈ તારીખે? આજે 12 તારીખે મારે અહીંયા તમારી સમક્ષ સેમિનાર કરવા આવવાનું હતું, એટલે 54%. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે, પણ આપણને ખાલી ભિખારીઓ બનવાની ટ્રેનિંગ જરૂર નથી. આગળ વધો, ધ્યેય ઊંચો રાખવાના, મંગળ પર ઘર બનાવો. આપણને વાત અહીંયા અમદાવાદમાં ભારે નથી મળતું. પોઝિટિવ વિચારો કરો, નેગેટિવ નહીં કરો. નેગેટિવ ધક્કા મારું જાય. અને એવા મોટિવેશનલ સ્પીકરો આવે. હું તો છું નહીં. અહીંયા માઇક લગાવે, કોટ પહેરે. આ કોટી તમને બતાવે ને ઠંડી લાગે એટલે પહેરી. એવા મોટિવેશનલ સ્પીકરો આવે. તુમ કર સકતે હો, યુ કેન, વી કેન. એ તું કરીને બતાય છે. એક ફેક્ટરી ના માલ વેચ, મશીન બનાય તો ખબર પડે કેટલા વિશે હો થાય. હવા ભરવાનો ધંધો ચાલે અને ભિખારીઓ ત્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂકે ના. સાહેબ ધ હોલ 5000 પુસ્તકો વાંચીને આપની સમક્ષ ઉભો થયો છું સાહેબ. અને 5000 પુસ્તકો દુનિયાના 100 કરોડપતિઓને મળ્યો, 100 સાધુ સંતોને મળ્યો, અને એક ચીજ શીખ્યો કે માણસના હાથમાં કશું નથી. આ મેં કર્યું, પહેલા કરું છું. મને કોઈ ઝાડ નીચે બ્રહ્મ જ્ઞાન નથી થયું. હે ને? આ તો એક બહેને બોલાય, હું બોલવા ગયો, હાર્યું હતું. કોઈ યુટ્યુબ પર જતો લોકો કે તારીઓ સારું બોલે છે. ગાંધીજી આ દેશને આઝાદ કરવામાં નહોતા એટલે ધક્કો માર્યો ટ્રેનમાંથી. બધું છે ધોરિયાનું કે ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર નોટ એલાઉ. કાકા પેન્ટ કાઢી ધોતી ભરી નહીં જાય. આપણે બધા જ, મારો વિષય મેં 2000 સેમિનાર એક જ વિષય પર હું બોલું છું. મને એમ થાય છે કે સાહેબ જિંદગી બહુ મસ્ત, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. પણ સારું કોઈ કહેતું નહીં. જેને પૂછો મોટા થાવ ખબર પડશે. તું દિવેલ પીધેલો ફરે, મેં દિવેલ પીધેલો. કોઈ જીવનમાં મજા નહીં. તમે મજામાં રહો, કોઈને ગમતું નથી. કોઈ દુનિયાનું કોઈ પ્રાણી હસતું નથી. એક મનુષ્ય છે જે મજામાં જીવી શકે. ફિયર તો હોય, ડર તો હોય, પણ
ફિયર દૂર કેમ થાય? ફિયર દૂર ના થાય, ફિયર ઓછો થાય. એ કેવી રીતે થાય એની વાત હું ચોક્કસ કરી શકું. દુનિયામાં 43 સિવિલાઇઝેશન હતા. There were 43 civilization in the world and all 42 collapsed. Babylon, Greek, આમાં કેટલા only Sanatan civilization survive after આજ સુધીમાં એક જ survive. અને એનું કારણ શું છે એ હું તમને શેર કરવા આવ્યો. જ્યારે વેદો, પુરાણો, ઉપનિષદો લખાયા ત્યારે હિન્દુ, પટેલ, વાણિયો, બ્રાહ્મણ, મુસલમાન, દલિત કોઈ નહોતું, ખાલી મનુષ્ય હતું. અને ત્યારે મનુષ્યના ઉત્થાન માટે વાતો કરવામાં આવી હતી, પણ આપણે ભૂલી ગયા. અને જ્હોન મેકેલો નામનો એક ધોરીઓ 1839માં દેશમાં ફર્યો. આપણે શું કહે આ દારૂ છોડાવો એટલે આપણા પીતો કેમ થયો? તમે જુઓ હાલ હસો તો કેવા આમ ફેર એન્ડ લવલી જેવા લાગે છે. હમણાં બહાર એટલે ગાડી કેમ મૂકી ક્યાં ગાડી દારૂ છે ઘણા તો બાઇકને લીધા હોય ક્યાં હોટલ ક્યાં ગયા કે એટલો જ આવે છે. મોબાઈલ આવ્યા પછી માણસ પાછું ઊંઘમાં એમાં કરે. મૂળ વાત એટલી કર્યો 2 વર્ષ ચપ્પલ કાઢીને લોકોની પાછળ ફર્યો. સ્વર્ગ અને નરકની વાતો કરે. ઉપર અપ્સરાઓ છે એનાથી ઓછી. ઉપર દૂધની નદીઓ જેને અમૂલ ને સમૂલ ને કેટલી ડેરીઓમાં બનાસ ખાઈ જાય. સ્વર્ગ અને નરકની વાતો કરાવે છે. ગઈકાલ ને આવતીકાલ આપણું ભવિષ્ય સુરક્ષિત કરવાની વાત કરે છે. પણ એક નાનકડી જિંદગી આજ એને સાલી કેમ જીવવી એ કોઈ કહેતું નથી. આગળ વધવાનો ધ્યેય છે 800 વીઘા જમીન, 4 ગાડીઓ બંગડીવાળી, છોકરા અમેરિકા, છોકરી ડોક્ટર, તોય કાકો ખાટલામાં બેઠો બેઠો શું કે બાજુનું ખેતર લેવાય જાય તો હા એટલે ડોહા હવે જાઓ કેટલું ભેગું કરશો. એ દિલ માગે મોત. માણસ મોટો ભિખારી થતો જાય. જે થિયરી 5% લોકો માટે લાગુ પડે એ 95% માટે લાગુ ના પડે. ધ્યેય ઊંચો રાખો, ટાર્ગેટ એક જ ધ્યેય, આમ જ કરવાનું. તમે જુઓ આપણને કેટલા એકચ્યુઅલી શું થયું છે આપણું કન્ડિશનિંગ એવું બોગસ થયું કે આપણે ધીમે ધીમે જ કરીએ. આ રૂમ બનાવો હોય તો 100 માણસ હોય તો 100 દિવસમાં બની જાય. સિમ્પલ. 200 માણસ હોય કેટલા દિવસમાં બને? 50. 400 હોય તો 25, 800, 1632, 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. આ સાલ આવું ભણાવે આપણે. આમ કરો તો આમ થાય, અને ના થાય તો થતું એમ થાય, છપી જાય. હું હમણાં સેન્ટ્રલ મોલમાં ગયો, એક સરસ છોકરી સ્કર્ટ કરીને ગઈ. હાય સર કેમ છો? મેં મજા. મને કે બાય 1 ગેટ 2 ફ્રી. મેં 2000ની નોટ આપી, કીધું 2 પાછી આપી. એવું ના થાય. ઉલ્લુ બનાવવાના ધંધા. એક બેન તમે જો કેટલા હરામી આપણે લોકો છે. માફ કરજો, પાલનપુરનો છું, ચંદ્રકાંત બક્ષીના ગામનો. અમારી જબાન બહુ ખરાબ હોય પણ દિલ બહુ સાફ હોય. ના બોલાવે બીજી વાત આપણો ક્યાં ધંધો છે. પણ આજે તો રાત્રે ટાલીઓ સપ્તાહમાં આવવો જ જોઈએ. બેન શાકભાજીની લારી બોલા કે લારી વાળો કેટલો હશે? આપણે દિવેલ દીધેલા કેમ દીધી હું પછી વાત કરું. કેળા શું ભાવ? કે 40 રૂપિયા ડઝન. હા હા તો લૂટે જ. પેલી લારી પર તો 20 રૂપિયા મળે છે. તો કે ત્યાંથી લઈ લો. પણ કે ત્યાં છે નહીં. લારી વાળો શું કે મારી પાસે નહીં હોય તો હું 10 રૂપિયા ડઝન આપીશ. ના હોય એટલે વેપાર કરે. મારું ના ચાલે હાલ તારું બી ના ચાલુ છે. અંગ્રેજી બોલવું હોય તો સ્પેલિંગ આવડવા જોઈએ. અંગ્રેજી સ્પેલિંગ ના આવડતા પછી અંગ્રેજી બોલીએ બાઇક લઈને પર જતો હોય પડી જાય શું કે ડેમેજ થઈ ગયું. નથી કહેવાય. અને આપણી ગુજરાતી મમ્મીઓ તો અંગ્રેજીની બાપા બેટા લેટ્સ ફોન કરી દે. આખો ફોન થઈ જાય. ઘરમાં ગુજરાતી, ત્યાં ઇંગ્લિશ, રસ્તામાં પેલો ચોકીદાર હિન્દી બોલે, પેલો છોકરો ચાઇનીઝ ભીડ બની. અંગ્રેજી ભાષાની હોશિયારી થોડી. હે ગમે તેવું પૂછવું પાછળ પડે ને બોસ અંગ્રેજી આવડતું હેડ હેડ જ આવે. ગો ના હ્યુમન સાયકોલોજી. પણ સ્કૂલ કોલેજમાં ભણાવે છે ને સારું જીવનમાં કામ નથી આવતું. અને જીવનમાં જે કામ આવે ને હાલા સ્કૂલ કોલેજમાં ભણાવે. ધીસ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધ સોસાયટી. અને એના કારણે આપણને નફો કરવાનું શીખવાડ્યું. માર્કેટિંગમાં પણ નફો કર. 100 નો માલ 200માં વેચો તો 100 નફો થાય, પણ 100 નો માલ 80માં ના વેચાય, 50માં ના વેચાય તો શું? એ સારું નથી શીખવાડ્યું. 100 નો માલ 100 માં વેચો તો 100 નફો થાય, પણ 100 નો માલ 80માં ના વેચાય તો 100 નફો થાય. 100 નો માલ 100 માં વેચો તો 100 નફો થાય, પણ 100 નો માલ 50માં ના વેચાય તો શું? એ સારું નથી શીખવાડ્યું.
લૈલા મજનુ, તાજમહેલ, પ્રેમનું પ્રતીક, પણ પેલી ના પાડે તો પ્રશ્ન તો આ 3% વ્યાજે પૈસા લેવા પડે, 2% લેવા પડે. આ ખબર આ કોરોના આવ્યો ને, હમણાં કોરોનાની વાત સારી છે. જ્યારે બધું સંજયભાઈ કોરોના આવ્યો, ધંધાની પથારી પડી ગઈ, બધું તું પહેલા કરોડપતિ હતું, તું પહેલા હાથા મારતો હતો, પછી કોરોના તો 4 સાલ ગયા, કોરોના છે સોંપતી રાત. ખાલી વાત આ છે. નરેન્દ્રભાઈ એવી 500,000 ની નોટો બંધ કરી, જેને બોલો બંધ કરી દીધી, કીધું નહીં. હું તારી પાસે કેટલી, આપણા પાસે ક્યાં છે? છે શું કોઈ? સવારથી સાંજ સુધી સર આઈ વોઝ ફ્રોમ વેરી પુઅર ફેમિલી. કદાચ તમે કોઈ કલ્પના નહીં કરી, પણ હું ક્યારે બી આવો છું કે મારા મા બાપ એમને બેઝિક વાતો જે જીવનમાં શીખવાડી, જે સારી કોઈ સ્કૂલ યુનિવર્સિટીમાં નથી શીખવાડી, અને એટલે આજે હું તમારી સમક્ષ ઊભો છું. જીવનનો એટલો ખરાબ ફેસ, 100 ચેકો રિટર્ન થાય. હું ને મારી વાઈફ આખો દિવસ કોર્ટમાં ઉભા રહેતા. 93 માં મેં ડાયમંડના બિઝનેસમાં લોસ કર્યો, પણ હું ઊભો રહેતો ઇજ્જતથી હસતા નહોતો કે મેં જુગાર નથી કર્યો, મેં સટ્ટો નથી કર્યો, મેં બિઝનેસ કર્યો છે, મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, હું ઊભો રહીશ. જ્યારે ભગવાને ઇજ્જત લેવાનું નક્કી કર્યું તો આપણી શું તાકાત કે આપણે બચી શકીએ? આ પાવર સાથે જ્યારે બિઝનેસ શરૂ કરીએ છીએ, ઊભા થઈએ, ત્યારે દુનિયા જગ્યા આપી દે છે, પણ આપણે ગભરાઈ જઈએ છીએ, ડરી જઈએ. અને સાહેબ એક વાત હું પાછળથી કહેવાનું ભૂલી જઈશ, પૈસાથી ઇજ્જત હોતી નથી, પૈસાથી વહેમ હોય છે. 100 વાર ટાઈમસર આપો ને, પાર્ટી રેડી. એક જ દિવસ મોડું થાય, તમારા આવી ગયા ગઈ તો ઇજ્જત કહેવાય? આખો જુદો વિષય છે. પણ સ્કૂલ કોલેજોમાંથી સારું એવું ખોટું શીખવાડ્યું છે. સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? ડફોડ કહેવાય. તમારા દીકરાને 25 લાખનું બાઇક લાવી આપો, સુખ જ શું? ઠોકીને આવે ક્યાં જુદું કરશો? જન્મ ગમે છે, મૃત્યુ નથી ગમતો, સુખ ગમે છે, દુઃખ નથી ગમતું, અમીરી ગમે છે, ગરીબી નથી ગમતું. બાપા માનતા બાય વન ગેટ વન ફ્રી છે. એક ખરીદો ને એટલે બીજું હાથે આવે છે. એક ભાઈનો સવારે 6 વાગે ફોન, સંજયભાઈ બાબુ આવ્યો. મેં તો જલસા. મને કે હરી ઈચ્છા. હવે આમાં ક્યાં હરી ઈચ્છા? રાત્રે 12 વાગે ફોન આવ્યો, સંજયભાઈ મારા બાપા ગયા. મેં તો હરી ઈચ્છા. તમારા બનાસકાંઠામાં વરસાદ થાય, જેને બધું બોલો આવતો જ નથી, અને પછી પડ્યો દેઠો હવે બહુ થઈ ગયું. કશું ખબર જોઈએ છે બધું જીવનમાં સફળ થવું છે, પણ પાયાની વાતો ના શબ્દો ખબર. એ જ્હોન મેકલોએ 7 લાખ ગુરુકુળો આ દેશમાં બંધ કર્યા હતા 1839માં, અને 5 વિષય દાખલ કર્યા. ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ધેરનું પૂછડું, ઔરંગઝેબ આવ્યો ના આવ્યો. 62 કલાઓ સ્કૂલોમાં શીખવવામાં આવતી, જેની પર ત્યાં નરેન્દ્રભાઈએ સૌથી સારું કામ કર્યું. 1500 સ્કિલનો સિલેબસ તૈયાર કર્યો, અને આખી નવી એજ્યુકેશન પોલિસી હતી, એના પર જુદી રીતે વાત કરશે. દરેક માણસ સફળ થવા જ પહેલા તમને ખબર આપણે માણસ કેમ બન્યા? 84 લાખ યુનિમાં જખ મારી એટલે માણસ બન્યા. અને એમાં નાક, આંખ, કાન બધા સ્પેર પાર્ટ ઓકે હોય. લોટરી છે. અને તો હું શું કરું? તું પ્લગમાં બે આગળ ગાલ દે. એનો કોઈ ફાયદો નથી. જીવે છે બહુ જ છે પૃથ્વી પર, પણ ખબર જ નથી કે જીવન શું છે. આગળ વધો, ધ્યેય ઊંચો રાખો, પોઝિટિવ વિચાર કરો, ટાર્ગેટ. પેલા પોલિસી હોય, LIC વાળા 20 પોલિસી પડી કે 22, 25 લાખ બહોળો થઈ ગયો. બેંગ્લોરની અંદર IIM માંથી પાસ આઉટ 1 કરોડના પેકેજ વાળા છોકરાઓ સુસાઇડ કરે કે પ્રેશર સર નથી કરશે. તમને મહિના પહેલા ખબર નથી કે આપણે અહીં બેઠા છીએ? મને ખબર નથી. What is this? This is blasphemy. મૂળ વાત એ છે કે આ પૃથ્વી પર આપણે બહુ ઓછા સમય માટે આવ્યા છે, પણ કેટલો સમય આવ્યા છે ખબર નથી. અને આ જો સમય પડી જાય કે મારા હાથમાં શું છે ને ઈશ્વરના હાથમાં શું છે, તો લાઈફ બીકમ ફિયરલેસ. ફિયર જતો ના રહે, ફિયરલેસ. મને બી ડર લાગે બોલતા, પણ સાયકલ ચલાવતા ના આવડે તો પડી જાય, પણ એકવાર સાયકલ આવડી જાય ને તો 2 હાથ છૂટા રાખીને તમે સાયકલ ચલાવી શકો. બસ આ વાત હું તમને કહેવા. અમેરિકાના કરોડપતિમાં એક માણસે બહુ નુકસાન કર્યું. પછી પાટા પર જઈને સુઈ ગયું કે મરી જવું. સાહેબ આપણે નવાઈ લાગશે, 3000 લોકોને મેં સુસાઇડ કરતા બતાવ્યા છે છેલ્લા 3 વર્ષ. આમ ભેડ મારીને ફોટા કરે, 10મા માળથી ફોટા કરે, નહેર પાસે ઉભો રહી, ટ્રેન સામે આવતી લાઈવ વિડીયો કરે. ખાલી એક શબ્દ, 1-2 વાત કરી માણસ નીકળી જાય.
આપણે ડિપ્રેસ થઈએ, હતાશ થઈએ. પણ આ પાયાની વાત જો સમજ પડી જાય, એ માણસ સુસાઇડ કરવા ટ્રેન પર ગયો અને ત્યારે અમેરિકાનો રોક ફેલર નામનો કરોડપતિ માણસ ત્યાં ચાલતો ચાલતો નીકળ્યો. શું થયું? તો કે નુકસાન થઈ ગયું. કે એમાં મરી જવા તો ઊભો થાય, ખિસ્સામાં ચેકબુક કાઢી, કેટલા દુર્લભ આટલા મિલિયન, એક જ ચેક લખીને આપણે જ્યાં મજા કરે. સાલો મને મારી પર વિશ્વાસ નથી ને આ માણસે મને આટલો મોટો ચેક આપો, વ્હાઈટ કપડા, વ્હાઈટ શૂઝ, વ્હાઈટ ટોપી કરીને બોડી વોક કરવાનો. એવામાં એ માણસ તો ગયો, ચેક આપી જતો ને, પેલો કે પાછા આવે ત્યારે છે. પેલો ગયો ઘરે, ઘરે જઈને એને એમ થયું સારું મફતનું લેવાય નહીં. એને ભગવાનના મંદિરમાં મૂક્યો કે વધારે તકલીફ આવશે તો લઈશ, લાવ થોડી મહેનત કરો. અને એને મહેનત ચાલુ કરી, એનું ઉઘરાણી આવવા માંડ્યા, ઓર્ડર્સ મળવા માંડ્યા. એમ પેલા 2 મહિના 6 મહિના આટલું મોટું નુકસાન કર્યું, ટર્નઓવર કંઈક તો હોય. સાહેબ ગાડી પાટે ચડી ગઈ. 12 મહિના થયા ને એમ થયું ચાલો પેલો ચેક એક્સપાયરી થઈ જાય, પ્લાન પાછો આવ્યો. આપણે જોઈતો મફતનું લેવાય નહીં. સાહેબ એ ચેક લઈને એ દરિયા કિનારે ગયો, એને ત્યાં રોજ સવારે આવે ત્યાં જ પાછો આવ્યો. સામેથી ફરી પાછો પેલો માણસ સફેદ કપડાં પહેરીને, હેલો જેન્ટલમેન. શું છે? તો સફેદ કપડાં તો એને ઓળખતો હતો કે શું છે? અરે સાહેબ તમે ચેક કયો ચેક કે? અરે કે સાહેબ તમે અહીંયા સુઈ ગયો. એવામાં પાછળ પોલીસની ગાડી આવી, પેલા કૂતરા પકડવાનું પાંજરું લઈ અને પેલા સફેદ કપડાવાળાને ટાંગા ટોલી કરી નાખ્યો અંદર. લોકો એ ભાઈ અલાગે આ તો ગાડો છે જેને તેને રોજ ચેકો આવી જાય. ચેક આવવા આવ્યો. જીવનમાં 100 પ્રસંગો એવા હતા કે સવાર પડશે કે નહીં પડે, રાત પડશે કે નહીં પડે, કલાક પસાર થશે કે નહીં થશે, આવા દિવસો જોયા છે. પણ એ વખતે પાયાની જે વાતો હતી હું તમારી શેર કરું છું. 450 બાયોગ્રાફીમાં જે સ્ટીવ જોબ્સ, દુનિયાભરનો ઓસ્પેન્સ્કી, ગુરજેફ, કોઈ બાકી હોય જેને નહીં વાંચે. અને આ લોકો જે કરતા હતા તમને કહું છું, કદાચ હું માનું છું કે આપણને આ અનુભવો બધા કામ આવી જાય. બિઝનેસ કેવી રીતે કરવો, ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી. પણ હું ભૂલી જઈશ વચ્ચે રહેવા માટે ઘર નહોતું, 140 બંગલોની સ્કીમ પૂરી કરી સાહેબ. બાપુજી ઉઠતા ઉપર દરજી કામ કરતા હતા, અત્યારે મારું 200 દુકાનનું જબરજસ્ત મોટું કમર્શિયલ કોમ્પ્લેક્સ બને છે. ગુજરાતી ફિલ્મો જોવાના પૈસા નતા, અત્યારે ગુજરાતી ફિલ્મો વિટામિન સી જેવી બનાવી સાહેબ. પુસ્તકોના પૈસા નતા, જબરજસ્ત મોટો પુસ્તકોનો સ્ટોર ચલાવું છું. વ્યાયામશાળામાં કચરા પોતું કરવા જતો તો અત્યારે મારા પોતાના જીમ ચાલે છે. અને મારા જીમમાં નિયમ છે, જે 90% આવે એની હું ફી નથી લેતો. કેમ? તને તારી પડી છે તો મને તારી પડી છે. અને છેલ્લી વાત તમને લોકોને ગમશે, અને જેને ઇન્સ્પિરેશન મને નરેન્દ્રભાઈમાંથી મળ્યું છે, જે એમને સ્કિલ ડેવલપમેન્ટમાં કામ કર્યું. કે મને એજ્યુકેશન સિસ્ટમની સખત વાંધો છે, સખત હાથ જે છે એનાથી મને ગમતી જ નથી. પણ હવે જે છે એ છે. સ્કૂલમાં 48 રૂપિયા હું ફી નતો ભરી શકતો, અત્યારે આણંદ પાસે 650 એકર જમીન મેં લીધી છે અને 1000 કરોડની સ્કિલ યુનિવર્સિટી હું બનાવવા જઈ રહ્યો છું. આપણે નિયમ ઊંધા બનાવ્યા. 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ 35%, 36%, 50% એડમિશન ક્યું? સંજય ભાઈ 90% ભાઈ ફોર્મ નહીં મળ્યો. જાઓ નિર્મામાં 50 ઉપર સાહેબ. આજે 3 ટ્રાયલ વાળો છોકરો 1000 કરોડના કેમ્પસમાં એમ કે મારું નામ સૌથી ઉપર છે, કેવો આમ ગમે તે લાખો માટે નહીં આપતો. અને પછી ભણવાની સાથે નરેન્દ્રભાઈએ 1500 સ્કિલનો જે કોર્સ તૈયાર કર્યો છે, એમાંથી 250 સ્કિલ આઈડેન્ટિફાઈ કરી. આજે તમને બધા પ્રોબ્લેમ હોય ને, સ્ટાફનો પ્રોબ્લેમ સૌથી મોટો. કોઈ બી બિઝનેસ ફેસ કરે સ્ટાફ, એ ડોક્ટર હોય, એન્જિનિયર હોય, ફેક્ટરી હોય, સ્કિલ માણસો નથી. બેકાર છે. 10,000 નોકરી માટે 10 લાખ લોકો ફોર્મ ભરે, પણ આપણે એક સારો રિસેપ્શનિસ્ટ જોઈએ તો ના મળે. શું છે? ડોક્ટર કહેજો, નામ બોલો, શું થાય એલા ખબર હોય તો આવે. ચપ્પલ બહાર 5,000 લઈ જશે. રિસેપ્શનિસ્ટ નથી, તમારે પેકેજિંગ કરવું તો સારો સ્ટાફ નથી. મેં એવું નક્કી કર્યું છે કે 50% નીચેના દર વર્ષે 10 થી 15,000 લોકો બજારમાં મોકલવા, કે જે એટલા સ્કિલ હોય. ઓસ્ટ્રેલિયા ગયો કોરટ સાહેબ, કમ્પ્યુટર એન્જિનિયરને કલાકના $8 મળે છે, પ્લમ્બરને $20 મળે છે.
સામે કમ્પ્યુટર એન્જિનિયર હોય કે પ્લમ્બર થવું? અચ્છા, પ્લમ્બર મર્સિડીઝ લઈને આવે છે, ફોર્ડ લઈને આવે છે, સાચી નથી. એક માઇન્ડસેટ આખું બદલવાની જરૂર છે. એ આખો જુદો વિષય છે. પણ સી ધ ગ્રેસ ઓફ ગોડ. આઈ નેવર થિંક ઓફ મર્સિડીઝ. આજે હું ઘરે મર્સિડીઝમાં બેઠો તો હસતો કે હાલા ટાળીએ સાયકલ લીધું પડતું. કોઈ દિવસ મારું બી નથી કલ્પના કરી. તો એક એવી થિયોરી છે, થોડી પાયાની વાતો છે જેનાથી લાઈફ ફિયરલેસ બને છે. અને બીજું, તમે જેના માટે આ પૃથ્વી પર આવ્યા છો, તમને ખબર છે આપણે કેમ પેદા થયા? પહેલા આપણી જગ્યા ખાલી થાય, પછી આપણે ટપકીએ. એમને નથી કે 1966માં સંજય રાવત પાલનપુર જન્મ્યો ત્યારે ભગવાનને ખબર હતી કે આજે મોટિવેશનલ સ્પીકર તરીકે એસ્ટાબ્લિશ કરવાનો છે. ગમે તે કરે હરામ ડોક્ટર નથી બનવાનો, ગમે એટલા તોડે. આ વરસ સાહેબ બન્યા તો ડોક્ટર ડિગ્રી લગાવી આવી ગયા પોલિટિક્સમાં. કેટલા લોકો ડિગ્રી લગાવે છે પોલીસમાં. આખું ટોટલી અનફિટ. અહીંયા તમે બેઠા છો, મને એમ કહો ને તમારામાંથી કેટલા જણાએ નક્કી કર્યું કે આજે કરો છો? હાથ ઊંચો કરો. એક માયનો લાલ એ ભૂલ થઈ ગઈ છે. ભગવાને દુનિયા ચલાવી છે એટલે જયારે આપણું ઊંધું પડે, ખોટા રસ્તે હોઈએ, ત્યારે સમજવાનું કે ભગવાને જેના માટે મોકલ્યા છે એની જગ્યાએ બીજું કામ કરી રહ્યા છે, એટલા પથારી કરી ગઈ છે. બાકી આરોગ્ય જે 50 વર્ષથી એક જ કોમ ચાલતું હોય કે એમને એના પર મોકલે બરોબર પકડાઈ ગયું. આ પૃથ્વી પર જયારે આપણો જન્મ થાય છે, તમે જુઓ સાહેબ ઈશ્વર કેવો છે. ઘણી વાર છે ને આપણે સનાતની સાહેબ ખરેખર ભારતમાં જન્મ મળવો, ગુજરાતમાં જન્મ મળવો. ગુજરાતી એટલે કોણ ખબર છે? રણમાં રેત વેચી આવે, દરિયામાં પાણી વેચી આવે, એ ગુજરાતી. અને તોય લગ્નમાં જાય ને 50 તોલા સોનું કરે તોય ફોટો સારો આવવો જોઈએ. સારો વિચાર નહીં જ આવે. બધું જીવન આપણે બીજાને બતાવવા જીવતા શીખી ગયા ને રિયાલિટી પાપ અને પુણ્ય કહી પછી મારી વાત શરૂ કરું. ફિયરલેસ લાઈફ. પાપ અને પુણ્ય એટલે શું? ડુંગળી ખવાય, બટાકા ના ખવાય? આપણે આમાંથી આગળ ચાલ્યા. આ ધોળિયાઓ કોઈ લક્ષ્મી પૂજન કરાવતા નથી. બોલ જલસા છે, જલસા હાલ દર વર્ષે કરાવતું. બોલો હમણાં અહીં મર્સિડીઝ સારી 30 વર્ષ થયા. મૂળ વાત એ છે કે જે પાયાની વાતો પાપ અને પુણ્ય બધું આપણને શીખવે છે, એમાં જો સાચી વાત શીખવાડી દે તો જીવન એટલું મસ્ત પસાર થઈ જાય. તમને ખબર છે. તમે જુઓ, તમે હસબન્ડ લગ્નમાં જાઓ, પત્ની કેવી થઈ ગયા છે. ઘણી વાર એમ થાય મારું મેળવું છે બીજા મેળવું. અને ઘરમાં તો કામ વાળી ગઈ ને ઘર વાળી ગઈ ખબર જ ના પડે. સાચું બોલો. એ જ ઉદા કલરનો ગાઉન 2 વર્ષથી કહે. આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું ચા બનાવી પી લો. આ પતિ પત્નીના ઝઘડા કેમ થાય? ઘરમાં એવા ગંધાતા રહે. લગ્ન બહાર જાય, લગ્નમાં જાય જોયું બધું જીવન બીજાને બતાવ. સંજય બી ગયા તો નવા કપડા આપણે હાલા તૂટેલી પીતા હોય. સંજય બી આવે તો નવી ચાલે, આપણે હાલા ફાટેલીમાં ઉતારી. મેં તો સાહેબ સંડાસમાં બી એસી લગાવ્યો. મેં તો હાલા જીવીલો ભગવાન લઈ લે તો. અહીં બેઠેલી બહેનોને બધું સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં મસ્ત રહેવાનું. મારા લગ્નને મારી વાઈફ તો મેં તું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તું મને ગમી છે કે ગામને ગમી છે? બોલો એક ઝઘડો થતો નથી. સાહેબ પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે. તમે ધંધો કરો ને, રૂપિયાનો માલ 100માં વેચો, કોઈ પાપ નથી. જે દરવાજા ખુલે નહીં એને તોડી નાખો, કોઈ પાપ નથી. લાગે એટલું મારા પર નાખી દે. બધી ઉલ્લુ બનાની વાતોમાં દેશ વધી ગયો અને 80 કરોડ લોકો નરેન્દ્ર મોદી ખવડાવે. બહુ ગરીબ છે મારા પાસે, અમે ગરીબ હતા, કોઈ આપે. પણ ઈશ્વરના નિયમો જે હતા એ તમે પાળો ને તો ભગવાનને જખ મારી તમને આપવું પડે. સાહેબ ગુજરાતી આપવું જ પડે. આપણે પાળતા નથી, ધંધા ઉજાડ્યા.
બધું અહીંથી કઈ નહીં એટલે આ બંધ થઈ જાય કે વપરાતું ને આખું વપરાય એકચ્યુઅલી બહુ સરળ વાતો છે. તમારે ક્યાંક જગ્યાથી છે, તમે આજે આવ્યા છો, તમારે ત્યાં પહોંચવાનું છે, એના નિયમો પણ એટલે એ તમને પહોંચાડશે. સાયબેરિયાથી પક્ષીઓ અહીંયા આવે, ચકલીઓ ક્યાં ક્યાં ઉડીને કેડા જ મારામાં જાય, કબૂતર ક્યાં ક્યાં ઉડી ક્યાં ઈંડા મૂકે, કોઈ રસ્તો નથી. છોય સાલા કોઈ ભૂલા નથી પડતા, હવા કોઈ કબૂતરો અથડાતા નથી. અને આપણે તો અહીંયા બહાર નીકળતા નથી તો ચાર ભરાય એ જોઈને ધપાધપ ચાલે. એનું કારણ શું છે કે સૌથી બેસી હિન્દુઓ ના હસતા હોય, મુસ્લિમો ના હસતા હોય, પટેલો ના હસતા હોય, સમગ્ર મનુષ્ય જાત દિવ્ય પીધેલી ફરે. એનું કારણ કે પાયાની બુનિયાદી ચીજો આપણે કોઈ મિસ કરી દે છે. અને આ તમે કરી દો ને તો સફળતા ચખ મારી. અને એટલે 450 બાયોગ્રાફી વાંચી હમણાં જેની વાત સાહેબ કરતા તે કરસન કાકા કે વોરેન બફેટ હોય કે સ્ટીવ જોબ્સ હોય કે તમે કોઈનું બી નામ લઈ લો. ધીરુભાઈ અંબાણી કે દુબઈ કરોડપતિ જેવા થોડા ગયા હતા, તો બધું પેટ્રોલ ભરવા ગયા. જે સીધું પડ્યું છે ભાઈ, બાપા હાથ લગાવી દે. શું સંસ્કાર હશે ને બોસ તો બધું જખ મારીને આવશે. સંસ્કાર નહીં હોય ને હશે પણ જતું હશે. આ સૌથી સંસ્કાર એટલે શું ખબર નહીં. તમારે લાગે તો બહુ ડાયા માણસોની જરૂર નથી. 3 બટન ખુલ્લા હોય એવા લોકો જે પાછળ ના દેખાતા. હું હમણાં અહીંયા આવ્યો સાહેબ, બહાર કાઢના ગલ્લે બે છોકરા ઉભા, આટલે પેટ શું છે મને કે લો વેસ્ટ. સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. બધો હાથમાં મસાલો. ઓ દેશ માટે કોક કરવું છે, તારા માટે કર દેશો ચૂલા દીધી ચાલે. જિંદગીનો અસલી નશો નથી ને એટલે સારા ડુપ્લિકેટ નશા કરવા પડે. અસલી નશો ચડાવીએ ને. અને બોસ તમે મારી ચેલેન્જ છે તમને, જે 5-7 વાતો તમને ખબર છે ખાલી આજથી કરવા માંડો. લાઈફ કેવી બનશે ઉમર બોલો શું લોટરી છે. અચ્છા બીજી તકલીફ શું છે, તમે મજા ન લો ને કોઈ ગમતું નથી. તમે આ નક્કી કરો, સંજયભાઈ કીધું કે આજથી ટોપ રહેવું, સવારથી ખુશાલ રહેવું, સાંજે ઘરે જવું તો હસતા હસતા જવું. તમે સાંજે ઓફિસથી નીકળો, પરફ્યુમ લગાવી, માથું બાથું ધોઈ, ફરી સ્પાઇકી બાઇકી કરીને ઘરે જઈને ટિંગ ટોંગ કરો. પત્ની શું કહે, ક્યાં ગયા હતા તમે? ફેંદાયેલા મારવાળો પત્ની નક્કી કરે સંજયભાઈને સાંભળે સારો મોત કાળ આવતું જે થોડું બધા મસ્ત જીવું છે, નવી સારી નવો ચાલો. મારો ઘર અત્યારે કેટલી મહેનત કરે, મશીનો વેચાતા નહીં બધા કેટલા એક્સપોમાં જાય એ નક્કી કરે કે બીજે વાત ઘરે આવે તો પાણીનો ગ્લાસ લઈને ઉઠ્યું. તમે ઘરમાં એટલી મારો પત્ની નવી સારી કરીને પાણી લઈને ઉભ્યું ઘેરાઈ ગયો. આપણા સાધુ સંતો પાસે બાપજી મજે હા તેરા કલ્યાણ બાપુ અમારું થઈ ગયું તમારું. પણ બાપજી તમે બાપુ જલસા છે તો બાપજી ટેન્શન નહીં, કેમ કે આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો છે. સાહેબ એક વાત કહું, તમે દુઃખી છો, તમે તકલીફમાં છો, તમારી પથારી ફરી ગઈ છે, કદી કોઈને કહેતા નહીં, કેમ કે તૂટેલા ઘરની ઈંટો પર લોકો લઈ જાય છે. અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય. અને ધૃણા કરવાની, તિરસ્કાર કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય. અહીંયા બધી જ નરકની દુકાનો પર સ્વર્ગ લખેલું છે, છેતરાઈ જશે. પણ સ્કૂલમાં જે આ કર્મ અને પ્રતિકર્મ અને કર્મ કરને ફળની આશા ના રાખે, એનું ઇન્ટરપ્રિટેશન ખોટું છે. એક મેન્યુઅલ હોય ને કંપની બધા, પણ એ મેન્યુઅલને સમજાવવા માણસ તો જોઈએ ને. એ કોઈને સમજાવ નહીં એટલે બધું મિસમેચ થયું અને સમગ્ર મનુષ્ય જાત દીધી. કઈ કે મારી સાથે આવું કેમ થાય, જગ મારવા થાય. ખબર એ 12માં ટકા ના આવ્યા, 93માં ડાયમંડના બિઝનેસમાં મોટો લોસ કર્યો, 95માં કન્સ્ટ્રક્શનમાં અગેન ડૂબ્યો, પણ એ 97 થી જે ગાડી પકડાઈ તો આજે તમારી સમક્ષ ઉભો છું. 15 વર્ષ પથારી કરી પણ ઉભો રહ્યો કે મને ખબર કે શું કરે તું એક જ છે. તમને કોઈ કિસ કરે ને તો સમજવાનું કે બટકું ભરશે. કિસ છે ને નાનું બટકું જ છે, એ સોફ્ટ છે. બોલો અને બરફનો બોલો બંને એક જ છે, ખાલી ટેમ્પરેચરમાં ફરક છે.
પૈસા અને સેક્સમાં તાકાત હોત ને તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ નહોત. તો it is different. પણ કેટલા જોઈએ? મુકેશભાઈએ દહીંની જ કરી પીએ. આપણે અમુકનું દહીં નાખ્યું એટલે કરી થઈ જાય છે. સમાજ માટે જીવવાની ભાવના અને પાયાની થોડી વાતો આવી ને બોસ, તમને ખબર નથી ક્યાં પહોંચી ગઈ. હું ઘણી વાર વિચારું કે સારું સંસ્કાર ક્યાં પહોંચી ગયા. ઈશ્વર બહુ દયાળુ છે પણ કસાઈથી બી ખરાબ છે. પાયાની વાતો 5-7 કહું છું, આ પ્રમાણે જીવવું જોઈએ તો આ ફિયરલેસ, આ ભયમુક્ત જીવન ને કેન્સર ને તમને ખબર છે સાહેબ 7000 વર્ષ રામાયણને થયા, 3500 વર્ષ મહાભારતને થયા. આ 7000 અને એના 3000 વર્ષ પહેલા વેદો પુરાણ 10000 વર્ષના ઇતિહાસમાં આ દેશમાં ડિપ્રેશન, હતાશા, નિરાશા નામનો શબ્દ એક પણ પુસ્તકમાં લખેલો નથી. આ સાલો બધો બહારથી આવ્યા છે. આપણા ત્યાં 2 વીઘા જમીન કાકો બીજી છે મજા લે. પણ આ પુત્ર કે દાદાનો દેવ છે રાખો મારા કોણો થતું નથી. ના થાય ભાઈ, એમ થોડું થાય. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, આપણા જાહેરાત બી નહીં મળતી. સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ જાય. હમણાં સાહેબે કીધું કે અનિલભાઈ મુકેશભાઈ હરખા રૂપિયા હતા, લોચા પડી ગયા. બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે. એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા, કોઈ કોઈના જેવું બની શકે? ગાંધીજી જેવા બનો. કસ્તુરબા ક્યાંથી લાવું કે છે? ભગતસિંહ જેવા બનો. અલા બોમ્બ ફેંકો પડે, આમ ફેંકાય. બેઠા જોયું કે શીખવાડતા હોય. કોઈએ કોઈના જેવું બનવાનું નથી સાહેબ, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા જે બેસ્ટ બનાવવાની છે, આટલું જ કરવાનું. આપણે કોઈ હરીફાઈ મારી હરીફાઈ મારા રીતે ગઈકાલે સ્પીચ આપી ત્યારે હારી જપાવી. અને આ જ્યારે તમારો સ્વભાવ બની જાય છે અને પછી દુનિયા ચકિત થઈ જાય, તો માણસ ક્યાં પહોંચે? હમ તો ચડતે ગયે કારમાં, આડો ત્યાં સોનું થઈ જાય. પણ સાલો પ્રયત્ન કરો, ધ્યેય ઊંચો રાખો. પેલું ઝાડ દેખાય છે, ના દેખાવું. પક્ષી દેખાય છે, નહીં. એની આંખ દેખાય છે, નહીં. માત્ર કીકી દેખાય. પેલા ચશ્મા આવ્યા હોય તો ઝાડ બી ના દેખાય. હમણાં અહીંયા આપણે અંડરબ્રિજ છે, સરદાર પટેલ ત્યાં લખ્યું ગરીબ કી સેવા પ્રભુ કી સેવા. આનો અર્થ શું છે ખબર પડી કે ગરીબી ચાલુ રાખો. કે ગરીબ હશે તો સેવા થશે, અને સેવા હશે તો પ્રભુ સેવા કહેવાશે. સુખિયાનું ચાલે. સ્કૂલ કોલેજોથી કન્ડિશનિંગ એવું કરી દીધું અને સિદ્ધ આવી ગયા બજારમાં, અને બજારમાં ગળા કાપ હરીફાઈ, અને એ વખતે માણસ ખોવાઈ જાય, અને પછી જાતના, અને પછી ડિપ્રેશન, હતાશા, પછી વ્યસનો, દવાઓ ચાલુ થઈ જાય. 1966 નું મોડલ છું સાહેબ. 100 દંડ મારું છું સવાર, 100 ડિપ્સ. બીમાર નથી થતું. આ ક્યારે જાય છે? અને આપણે જન્મ નાખ્યા આવે ને 20% લગ્નમાં જાય આખી 20 ભરવા. પછી કે ગેસ થઈ ગયું, સાલા બાટલો થઈ જશે. ગેસ 251 કેટલું ખબર. તકલીફ તો એક સાદો દાખલો આપણે ક્યાં ફરી ગઈ છે. છોડે દઈશ દારૂ તો તમને થઈ જાય. તમે સ્કૂલમાં જ તમે સભાખંડમાં બધા સ્કૂલ ભરીને જઈ આ સભામાં બેસો દર શનિવારે પ્રાર્થના હોય. સારી સ્કૂલ હોય તો રોજ પ્રાર્થના, પહેલો જ પ્રાર્થના. બધા છોકરા નામ બેસાડે, પછી સ્ટેજ પર એક બેન આવે જાળી ફાડીને, ચલો પ્રાર્થના, આંખો બંધ. ત્રીજી લાઈન ચોથો નંબર આંખો બંધ. એટલે ખુલ્લી રાખી ના થાય. આંખો બંધ કરે ના દેખવા દેખાય. ખુલ્લી રાખી બેન દેખાય, દીવો દેખાય. અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના કરનાર, માઇકના ઠેકાણા ના, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ.
એક તો સારું આ ડર કે કાલ સ્કૂલ જ નહીં જે થયું અથવા હે જગત રાતા વિશ્વ વિધાતા છોકરાને અર્થ જ ખબર છે સાહેબ આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની પણ પ્રાર્થના જેવી સરસ કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય આ સારું શીખવાનું એમ મહેનત નથી કરવાની મશીનો વેચવા પ્રોડક્ટ વેચવા માટે બિઝનેસમાં આગળ આવવા પણ જીવન જ એવું જીવવાનું છે કે બધું જખ મારી થાય આ સારું ઊંધું શીખવાનું આખું સૂર્ય કઈ બાજુ ઉગે કઈ બાજુ આખું લિટરલી ડફોળ બનાવ્યા સૂર્ય કદી ઉગતો જ નથી આ ડામચીઓ ફરે છે પૃથ્વી અહીં છે પૃથ્વી પોતાની ધરી પર ફરે એટલે દિવસ રાત થાય અને સૂર્યની આજુબાજુ ફરે એટલે ઋતુઓ બદલાય આ ફરે જે સ્થિર હોય એને ફરતું બતાવે ફરતું હોય એને સ્થિર બતાવે અને એટલે આપણે બધા જ જે વસ્તુ મેળવવા જઈએ છીએ એ મળતું નથી લાખાનો છપ્પો છે ન માગ્યું દોડતું સાહેબ ઈશ્વરની વાતો મેથેમેટિક્સ છ છ 12 છ છ 35 થાય છ છ 40 થાય છ છ 0 થાય આપણને ખબર પહેલી વાત ટુ બી અ ફિયરલેસ અને સક્સેસ માટેની સ્ટોરી જે મેં લોકોને આજે સાહેબ ઈશ્વરની કૃપાથી પૈસા તો હું નથી કમાયો પણ હું જીવન બહુ હું 10 વાગ્યા સુધી ઊંઘ આવે છે 9 વાગ્યા સુધી ઊંઘ આવે છે 8:30 સુધી 20 દિવસ હું અલગ અલગ રૂમમાં ગઈ હું ટ્રાવેલ 20 મારા મિનિમમ 20 સેમિનાર્સ હોય છે મહિનામાં ઘણી વખત મને ભાવી પણ નહીં કે લાલી આ તો બીજી હોટલમાં છું બારી ખોવાઈ જાય ઓસીકું બીજું હોય મને કે હું ફરું ખરેખર પ્રશાંતભાઈ કોમેન્ટ માટે એક જોરદાર તાળી પાડો કેમ હું એમને તમને કહું કે કેમ એમના માટે તાળી પાડો મને તો હું સૌથી ટ્રાવેલિંગ કરું મારથી બધા આ માણસ ટ્રાવેલિંગ કરે છે પાર્ટી માટે બધા પક્ષને બરાબર મજબૂત કરવા માટે આટલું ટ્રાવેલિંગ આટલું બધું કર્યા પછી જે મૂળ વાતો તમને હું શેર કરું છું પહેલી વાત કે જે કરો તે બેસ્ટ કરો જે કરો બિઝનેસ નહીં કપડાં નહીં બધું જ સવારથી સાંજ સુધીની દરેક ઘટના એટલી બેસ્ટ કરવાની કે એનાથી બેસ્ટ કોઈ કરી ના શકે કચરો વાળીને આપણા જેવું કોઈ કચરો ના હોય આપણી ઓફિસમાં એક બાબુ ના હોય એક ફાઇલ પર ધૂળ ના હોય કચરો નાખીને કચરા પેટીમાં અરે સવારે ઉઠો ને જેવા પથારીમાંથી ઉઠો ને ઈશ્વરનો આભાર ઉઠાડી દીધા કેમ કેટલા રાત્રે ઊંઘી જાય હવે ઉઠતા જ નથી રાતે તો પ્રોગ્રામમાં હા કે ઘેર જેટલું ભગવાને થેન્ક યુ કરાગ્રે વસતે લક્ષ્મી કર મુલે સરસ્વતી કર મધ્ય તું ભવેશ્વ તારા બધું ઉઠાડ્યા તો ઉઠાડે દૂધ દેવાનો નાવાનું મસ્ત નાવાનું આજ શિવલિંગ એની પર જળાભિષેક કરવાનો સ્વામિનારાયણ એના પર જળાભિષેક મસ્ત નાવાનું બે જોડી કપડા પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના મોજા તો ખાસ ધોઈને પહેરવાના પ્રશાંતભાઈ ઘણા બૂટ કાઢે મરેલો જીવતો થઈ જાય તારામાંથી જ આવે ભાઈને મોજા મોજા ધોવા એ જ ખબર નહીં આયા 6 મહિના થયા જે કરો તે બેસ્ટ કરો મને અહીંયા 7 વાગ્યાનો ટાઈમ આપ્યો બોસ 7:05 ગેટ પર ગોળી માર દેવાની 21 સેમિનાર કર્યા 1 મિનિટ મોડો નથી પહોંચતો દુનિયાભરમાં જે કરો એક વાર તો રાજકોટમાં હાઈવે પર 14 કિલોમીટર ચાલીને ટ્રાફિક જામ હતો અમારે એમુ ગઢવી હોલ પર પ્રોગ્રામ હતો 3 વાગે ને 1 વાગે મેં કલાક પહેલો હું ચાલ્યો પછી સ્કૂટર વાળો મને સ્કૂટર પર બેસી પછી ગમે તે હું ત્યાં પહોંચ્યો તમને કહું છું સર કોઈનો ટાઈમ આપો કે લો ને ઓન ટાઈમ જે કરો તે બેસ્ટ જમવા બેસી એક દાણો હેઠો નહીં ચાટી જવાની થાળી એઠી જે ખાઈ લીધું ખબર જ ના પડે નવી લીધી આટલું બેસ્ટ જમવાનું આપણે હેઠું મૂકીને કોઈ ગરીબની છોકરીનું લગ્ન થઈ જાય આપણે થવું છે સફળ પણ આ પાયાની વાતો ખબર જ નથી આપણું વોલેટ હોય તો 10ની 20ની 50ની 200ની હોય તો 2000ની લાઈન સરસ હોવી જોઈએ આ ગોંધીજી આ બાજુ ગોંધીજી આ બાજુ નહીં આપતું ડેબિટ કાર્ડ પહેલો ઊંઘમાં ખબર પડે પહેલું આ કાર્ડ બીજું આ ત્રીજું આ ઘરે જઈને ચપ્પલ કાઢીએ તો જાણે ભગવાનની પાદુકા કાઢી આ તો બીજા બીજું મૂઠ ક્યાં ગયો જે કરો તે બેસ્ટ કરો પિક્ચર જોવા જાઓ સિસોટી માતા ના વડે જવાનું આ શું કથા છે
ભમ ભમાઈને મારવાની તો બાજુવાળો કે ચૂપે કે તું માર ખાય 500 રૂપિયા ના લે ભાઈ ભમ ભમાઈને મારવાની સાલા ચૂકેગા નહીં કોઈના મોતમાં જઈએ તો મોતમાં જવાનું આ તો ત્યાંથી આવી જશે એ તો આવી જશે તું આવી ગયા ખાલી પેલાની ભાગી ગઈ તારી ના ભાગી જાય ધ્યાન રાખી લગ્નમાં ગયો તો લગ્નમાં મરણમાં ગયો તો મરણમાં જે કરો તે થાય મંદિર જઈએ તો મંદિર જે કરીએ તૈયાર થઈએ મસ્ત તૈયાર કરો અમેરિકામાં તમે 85-90 વર્ષના બાદ દરિયા કિનારે મળે ચામડી લટકી ગઈ હોય હેલો જેન્ટલમેન ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ બાને કિસ કરવાનું મન થાય અને આપણે તો કોઈ 30-35 વર્ષના બહેને બોલો અમારે તો જીવન પતિ એ તમે કરતા હોય ગાલ તો બીજું કોઈ રસ્તો જ નથી જે કરો રાત્રે પથારીમાં સુઈથી એક સ્ટોલ ના પડે આપણી ઓફિસ બેગ અપ ટુ ડેટ આપણો રૂમ આપણી ચા નાનું કામ આપણો હેન્કી હોય ને તેના સ્ટોર વાળી બિલકુલ એક જ રીતે ગરીબ આવે છે જ્યારે બધું જ તમે બેસ્ટ કરો છો ને ત્યારે એક શબ્દ છે ઐશ્વર્ય અને એના ઉપર એક શબ્દ છે ધોયો ઈમેલ ઈ કોમર્સ આ ઈ ક્યાં જાય ખબર ઈ આનો ઈશ્વર ઉપર અને ઈશ્વર એટલે ઐશ્વર્ય અને તમે જ્યારે બધું બેસ્ટ કરો ને એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે હવે આને આપો અને જેને તમે નસીબ કહો ધેટ ઇઝ કોલ્ડ 400 રૂપિયા I was literally waited in a hotel for 3 years in my life when I was in college from 84 to 87 બ્રાહ્મણનો છોકરો સંડાસ બાથરૂમ સાફ કર્યા અમે 4 વેઇટર હતા આજે મારી પોતાની હોટલ છે પેલા જે વેઇટર છે કે મેં 400 રૂપિયામાં 4000 નું કામ કર્યું 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય તમને કહું છું સાહેબ ગુજરાતના 70 ચોર લોકોનું મેં લિસ્ટ બનાવ્યું છે એમાં કોઈ પોલિટિશિયન છે કોઈ બિઝનેસમેન છે કોઈ બ્યુરોક્રેટ છે બધા છે કરોડપતિ રાતો નથી અલા મર્સિડીઝ લાવતા 30 વર્ષ અને આ છોકરા અમેરિકા જાડી ચેન ફોર્ચ્યુનર કાળા કાચવાળી મેં તપાસ કરી આ 70 જણે જે ચોરીઓના ખોટા માર્ગે પૈસા કમાયા ને કોઈની પત્ની મરી ગઈ છે કોઈને કેન્સર થયું છે કોઈને દીકરો ભાગી ગયો છે કોઈની દીકરીઓ ગમે તેવા સમાજમાં પડી છે બોસ બધું અહીં છે એક પૈસો હરામનો લીધો ને આપણી ઓલાદને પણ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે તો તમે નક્કી કોઈ પાપ નથી વેચવો એમાં કોઈ પાપ નથી સોનો હોય તો આપણે વેચવા મન મફત પડ્યો દેવો છે એનો પાપ પુણ્ય નથી પણ જે કરો તે બેસ્ટ અને જ્યારે બધું બેસ્ટ કરો છો ને દુનિયા ચકિત થઈ જાય સાહેબ આજથી નક્કી કરો માથું ઓળાવો તૈયાર થાવ શૂઝ પહેરો મારી કરવી નહીં પણ થાય તો પેલો મૂકો આપણે જ મારવાનો પછી તું નહીં કે હું એટલે કરતા નહીં આવે આ તો કહું છું જે કરો તે બેસ્ટ દાદી અપ ટુ ડેટ વાળ તો સ્પાઇકી આઈબ્રો બાઈબ્રો લિપસ્ટિક કરવા કોઈ પાપ તૈયાર થવાનું મસ્ત પાપ અને પુણ્યની વ્યાખ્યા હું અધૂરી મૂકી દીધી છે પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે જે બીજાને બતાવવા કરો ને બધું પાપ અને પોતાને બતાવવા કરો એ પુણ્ય આટલી જ વ્યાખ્યા છે એટલે જે કરો તે બેસ્ટ કરો બીજે નંબર ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા તમે જેનો માનતા ईश्वर तो एक જ છે नित्य अखंड अनंत अनादि पूर्ण ब्रह्म सनातन है एक જ ईश्वर लागे मेरा अलग हो अल्लाह का बापा नहीं हमारा है तू एना लागे माने कोई माताजी के कोई तू सोनो છે અંતે તો હેમ છે ઈશ્વર તો એક જ છે ધ હોલ વર્લ્ડ ધ કનેક્ટિવિટી ધ હોલ વ્યક્તિ નથી કોઈ ઈશ્વર આખા વિશ્વની કનેક્ટિવિટી ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા કે એ બધા માટે સરખો છે એ કોઈને ભેદભાવ નથી કરતો માલા બિલ્ડિંગ પરથી 4 જણ પડે બધા નીચે પડે હું પડું તો ધીમે ધીમે પડું કાર્યો હારો તો પોટું નીચે કે ગુરુત્વાકર્ષણ દેખાતું નથી પણ છે બધા માટે કેવું છે ઓક્સિજન દેખાતો નથી પણ છે બધા માટે સરખો મુસલમાનોનું લીલા કલરનું આપણું આ લોકો બ્રાહ્મણોનું સફેદ કલરનું ઓક્સિજન કોરોના ખબર પડી 55 વર્ષના કાકા કે મારે બહુ નથી કાકા જાઓ હવે કેટલું જગ્યા કરો ઓક્સિજન દેખાતો નથી પણ છે બધા માટે સારું હું મારી વાઈફને ફોન કરું તો બીજા વાઈફને લાગે
સાચો નંબર હોય તરંગો દેખાતા નથી પણ છે આવો ઈશ્વર છે બધા માટે સરખો છે પણ આપણે તો ચાવી ખોવાય એ માતાજી કેવું કે 5 દીવા પાડે આ બહેનો તો છોકરીઓ કેવું શીખવાનું બેટા સારો 5 સોમવાર કર સારો બનવો એવો ખટાડા એવો મળે બીજા ઈશ્વર બધા માટે સરખો છે પણ એક વાત ખાસ યાદ રાખજો જો ભિખારી મંદિરની બહાર ભીખ માંગે આપણે મંદિરની તો બધા એક પથ્થર એક વાર મંદિરમાં જાય છે સાહેબ ભગવાન બની જાય છે આપણે સારા રોજ મંદિરમાં જઈને આવીએ પથરા જીવન ઈશ્વર એક છે અને એ બધા માટે સરખો છે કોઈને આઈડેન્ટિફાઈ નથી કરતો સાહેબ તમે 100 ઘઉં વાવો ઘઉં ઉગે બાજરી વાવો બાજરી ઉગે ગુલાબ વાવો ગુલાબ ઉગે કાંટા વાવો જે જોઈએ તે કરો બાકી બેંકમાં બેલેન્સ ના હોય પાપા મેનેજર હોય ચેક લખો તો રિટર્ન થાય બેલેન્સ તો હોવું જોઈએ ને તો બેલેન્સ શું છે જમા કરે એટલે કોઈ ધર્મ કે ઈશ્વર છે આત્મા છે કોઈ કે પરમાત્મા છે જૈન ધર્મ કોઈ આત્મા છે ને પરમાત્મા છે કર્મ છે કર્મવાધિકારસ્તે માં ફલેષુ કદા તું કર્મ કર પણ આપણે બધા પ્રતિકર્મ કરીએ તમે તમને આ ભાઈએ મને ગાળ બોલી તો મેં હવે લાફો પણ હું એ વિચાર આ કે એમને મને ગાળ બોલી મેં એ પ્રતિકર્મ થયું પણ એમને મને ગાળ બોલી હું વિચાર કે મને કેમ ગાળ બોલી અને પછી હું વિચારી જે કરું ને એ કર્મ આપણે બધા પ્રતિકર્મ ત્યાં ઉપર આપણે બી આવી જાય રિએક્શન એક્શન કોઈ કરતું નથી એ આખો જુદો વિષય છે પણ ઈશ્વર બધા માટે સરખો છે તમે જ્યારે બધું બેસ્ટ કરો છો ભરોસો રાખજો વહેલું મોડું બોસ બદલો મળે છે ને મળે છે આ જીવનમાં કુંવરબાઈના મમેરાથી મારીને નરસિંહ મહેતાને ખબર છે કે ઊંધી લઈ લીધી હતી પ્રસંગ યાદ છે મજાક કરવા ગયા નરસિંહ મહેતાની ઊંધી લખાઈ પછી ગયા દ્વારકાધીશો ભગવાનને બનીને આવવું પડ્યું મારા જીવનમાં 100 પ્રસંગો બન્યા હું ડાયરી લખું છું ત્રીજા ધોરણની 100 પ્રસંગો બન્યા છે મેં ઈમાનદારીથી બધું કામ કર્યા પછી મારું કામ અટકી ગયું મેં છોડી દીધું રાત્રે માઉન્ટ આબુ ગયો પીવાની આઈસ્ક્રીમ ખાવા મને સોફ્ટી બહુ ભાવે મેં ઈશ્વર અને સવારે એવું ઠેકાણું પડી ગયું 100 એક પણ મારું કામ ન કર્યું જ્યાંથી હું આ સમજી ગયો કે મેં બધું બેસ્ટ કર્યું છે હવે આનાથી સારો પ્રયત્ન બીજો થઈ શકે નહીં પણ હું ગાળો થયો નથી છોડવી છે પણ છૂટતી નથી કાં તો પીવી નહીં પીવી તો એવી બેસ્ટ પીવી ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો કે ઊંધું પાડશે સીધું પાડશે પણ એ જે કરશે એ લાંબા ગાળે તમારા સારા માટે કે એને આખી દુનિયા ચલાવે ત્રીજી વાત આપણે બિઝનેસ કરવો છે આપણે ફિયરલેસ લેવું છે પણ આપણા પરિવાર સાથે આપણી કનેક્ટિવિટી છે હું આપ સૌને કહું છું સાહેબ ગમે તે થાય જોઈન્ટ ફેમિલીમાં રહેજો જે ભાઈનો ના થાય ને કોઈનો ના લીવ ઇન જોઈન્ટ ફેમિલી અને સારું ખીચડીમાંથી ઢલે તો થાળીમાં રહેતો ઘરમાં આ સૌજી ધોળકિયા ગોવિંદ કાકા ધોળકિયા 400 હું 3 દિવસ કેન્યાથી 10 દિવસ સીધો હરિદ્વાર ગયો 200-250 જણનું ફેમિલી સાહેબ આશ્રમમાં રહે અને અમારા જેવા લોકોને બોલાવે સતત એક જ વાત કે પરિવારને સાથે અરે સાલો એક ભાઈ વીક હોય કોઈ જમાઈ વીક હોય પણ 2 જણ વીક હોય એના નસીબે આખું કુટુંબ જીવતું અત્યારે તો હું માર લાગ્યો સાવરણીની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે પણ છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય ભેગા રહેવાની વેલ્યુ છે દ્રાક્ષનો ઝુમકો 100 રૂપિયા કિલો વેચાય પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં સાહેબ મારા બાપુજીને 7 ભાઈ જાન દઈને જેવું હોય તમે 240 જણ છે તમારે કેવી જરૂર નથી અડધા તો કેલા તું રહેવા રાખ તો આવીશ ગુણમાં લાગ્યો મરી જાય તો ફોન કરેલા પેલો ગયો આને તો કે તો જાય નહીં કોઈ આટલા સાલા પૂરા આપણે લોકો થઈ ગયા છે અને મટીરિયલિસ્ટિક વર્લ્ડ અંદર અને જે બધું મૂકી જવાના પૈસા તો જોઈએ પણ નથી સાયકલ નથી ક્યારે બી આવો છો એટલે તું સદા બેસ્ટ કરવું પરિવાર સાથે લઈને ચાલો ચોથી વાત મારા 21 વર્ષના પાયા જે વાત લઈને હું નીકળ્યો છું એક જ ચીજ માટે હું અને મરીશ ત્યાં સુધી આ કામ કરીશ રોજ મા બાપને પગે લાગો થેન્ક યુ આટલો બધો સેલ્ફી લીધું જે નથી લાગતા એને પ્રણામ કે સાચું બોલે ઠાકોર ટૂટ सकता है लेकिन झुक नहीं सकता બધા દિવાળી પર લાગે તો કેવી રીતે રિક્ષા હેન્ડલ મારતા હોય સાહેબ ભગવાન જમીન પર આયા
નથી, અંબાણી નથી, એની તાકાત નથી, એટલે મા બાપનું સર્જન કર્યું અને મા બાપથી આપણે પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? આ ભારત દેશની સાહેબ જર્મનીમાં સાયન્ટિફિકલી પ્રૂવ થયું કે when you bow down your parents એક જબરજસ્ત પોઝિટિવ એનર્જી પેદા થાય. જે આ સાંઈ બાબા સંબંધી અજવાળું છે ને એ આ પણ ઘરમાં જીવતા ભગવાનને છોડી અને પથ્થરોમાં સોસો તંબુરો નહીં. હું મારી 85 વર્ષથી બાને ઘરે પગે લાગીને અંદર જતો સર મંદિર દીવો નથી કરતો, પણ મારી બાને પગે લાગે ઘરમાંથી કરતો નથી. સાલા કોઈના બાપથી ડરતો નથી, એટલો પાવર હોય છે મારી. એ મારી તાકાત. સર ધંધો કોઈ પણ બેસો, સવારે ચા પીવાનું. હું મારી 5 વર્ષ સવારે 1 ગ્લાસ ચા પીવું, ગમે તે થઈ જાય. ઘરે હોઉં સાંજે જમવાનું એક ટાઈમ સાથે જ જમવાનું, ગમે તે થાય. અને દુઆ ડોસી આપણને આ દુનિયા બતાવી બોસ. આજે પણ તમને જાહેરમાં હું મારી બહારનો પેટીકોટ લેવા, સાડી લેવા, બ્લાઉઝ લેવા હું જાતે છું. એના કપડાની સ્ટીમ જાતે રાત્રે માલિશ કરી આપું. એક મા આખી જિંદગી માલિશ કરી કરીને આપણને ઉભો કર્યો અને આપણે નોકર જ નથી મળતા. તું થઈ જાય નોકર થોડા વાર. સાહેબ આપણી જે આ દિવેલ પીધેલા કરીએ છીએ, ધંધામાં પ્રગતિ નથી, એનું કારણ આવે ત્યારે આપણી પાસે પેટ્રોલ પંપ છે પણ હવા ભરવા ત્યાંથી પંપમાં પેટ્રોલ લેવાની ખબર જ નથી. મા બાપને પગે ના પડીએ તો કરીએ, પણ સાહેબ એવું કોઈ કામ ન કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ ન કરવું. સૌથી મોટું પાવર હાઉસ હોય ને તો આ મા બાપ થઈ જશે. સાહેબ ડાયમંડના ધંધામાં નુકસાન કર્યું, જબરજસ્ત 10 વર્ષ સુસાઇડ કરવો પડ્યો, એક વારમાં પતે નહીં, એટલું મોટું કર્યું. ત્યારે મારી બાએ મને કહ્યું હતું કે બેટા જ્યારે આપણા ઘરમાં 5 કરોડનું નુકસાન થાય ને ત્યારે જ કોઈના ઘરમાં 5 કરોડનો ફાયદો થાય. એમાં બચા કરે. સાલા કઈ યુનિવર્સિટીઓ શીખવાડે? કઈ યુનિવર્સિટીઓ શીખવાડે? જિંદગીમાં હિન્દુ નથી કર્યું છે, દારૂ નથી પીધું, સટ્ટા બજાર નથી કર્યું, મલેશિયા પેલી બાજુ ગયો નથી. ધંધામાં નુકસાન, પૈસા આવે જાય તો ચક્કર. આ બાજુ અજવાળું ફેક્ટરી અંધારું થઈ જાય, અંધારું ટ્રાફિક અજવાળું ચાલે. આ સમજ પર આ ભારતનું આધ્યાત્મ, આ ભારતના ગુરુકુળમાંથી નીકળેલા છોકરાઓની તાકાત કે એને બધી ખબર હતી કે આટલું કરવાનું, પછી ભગવાને જેના પર મોકલ્યા એફર્ટ કરી દઈશ, મહેનત કરી દઈશ, તોડી નાખે એટલી મહેનત કરવાની. પણ ગાળા થવું નથી, રાત્રે ઊંઘ ના આવે. અને જે થવું હશે તો મેં પ્રયત્ન કર્યો, હવે જે થવું થાય. પણ માણસ ગાળા થઈ, ટેક મારી, દમ મારો, ધમ ટેન્શન થઈ ગયું, 4-5 પી હા ઉતરી ગયું. હમણાં બાળકોનું રિઝલ્ટ આવ્યું તો 2 છોકરા કાંકરિયામાં કૂદકો મારવા ગયા. તો હું ત્યાં ઊભો તો મેં પકડાયેલા. મેં તો શું કરું? અંકલ મરી જવું છે. મેં તો કે 12માં ટકા ના આવ્યા, પપ્પા મમ્મી મારશે. હું ટકા ના એટલે મરી જાય? મને કે હા. મેં તો મરી જશે તો બધું ફરીથી બનવું પડશે. મેં કીધું મરી જશે ને તો ફરતી જન્મ લેવો પડશે, ફરતી ખટાડા જેવું પહેલું બીજું ત્રીજું 12માં સુધી ભણવું પડશે. 12 વર્ષ આ 1-2 વર્ષમાં પતી જશે. અંકલ વાત સાચી. બધા તમે જેનાથી ડરો છો મુસીબતોના પર્વતો બરફના બનેલા. તમે જે કલ્પના આમ થયું એવું કશું થતું જ નથી. ઉભા રહેવા ઈશ્વરે મોકલેલી રસ્તો કાઢશે પણ આપણે થાકી જઈએ. અને એનું કારણ શું છે કે ન પરિવાર સાથે છે, ન મા બાપને પગે લાગીએ છીએ. સાહેબ મુસ્લિમો પાસેથી આપણે શીખવા જઈએ છીએ. મુસ્લિમોનું એક પણ ઘરડા ઘર નથી. તાળી પાડો. 5 છોકરાઓને એક મા બાપ મોટા કરે છે અને એ જ 4-5 છોકરાઓ એક મા બાપને મોટા નથી કરી શકતા. મારા આપણી જોડે જ રહેવાનું ભાઈ, માતાજી જીવતી ઘરમાં જ જોઈએ. તો જતો નથી દર્શન કરવા જવું કે છે ને આપણે ઘરમાં જ છે. ભગવાન બી કે ત્યાં જ રહેજે, જે કરે છે બરોબર. એટલે આ ફિયરલેસ તમારા ઘરમાં જીવતા ભગવાનને ગુજરી કહેવાય ને તો મેઇન હોલમાં એનો ફોટો રાખો, તમારી ઓફિસમાં ફોટો રાખો, એમની ફેક્ટરીમાં ફોટો રાખો. બહુ ડાઉન થાય. કોઈ શરમ આવતી હોય તો સર રિસ્પેક્ટ. કોઈ પણ પેન્ટ લઈ જાઓ, કોઈ શર્ટ લઈ જાઓ, કોઈ દેશ કંઈક વસ્તુ લઈ જાઓ, તો જોજો તમે ખુશીઓની તમને. હા બોલો. 5મી વાત થોડી દેર બાદ ટાઈમ થઈ ગયો છે. હા
કોનો વરસાદ છે? हाँ थोड़ी देर बाद फोन करो। ચાલુ રાખું તો 5 મિનિટ. હા, અહીંયા આ વરસાદ. બે જ વાત કરી, મારી વાત પૂરી કરું તો બધા હવે મૂડમાં આવી ગયા, એટલે હું થોડો મૂડમાં આવી ગયો. મને વરસાદની ચિંતા થઈ ગઈ, પાછું જોબ ચાલુ જ હોય એક પછી એક. પાંચમું વાત, તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાંફા મારવા નહીં. ક્યાં છો? ઠોકાઈ જશે. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર નથી, તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. માટે જે આપ્યો છે એને સંતોષથી જીવી લેવું. અને જો છૂટું કર્યું તો બીજા જન્મમાં એ જ પાછું મળશે. આપણે કરવો છે ધંધો, બિઝનેસ, ટાર્ગેટ, પણ ઘરમાં આપણા પતિ પત્ની વચ્ચે સતત લગ્ન ન થયા હોય તો કોણ? મારે તો રાણી મુખર્જીનું લગ્ન કરવું ના થયા તો જે છે રાણી મુખર્જી. આ 3000 સુસાઇડના કેસમાં 2500 કેસ આ લોચાવા. લગ્ન પછી બી લગ્નેતર સંબંધો, મજા નથી, જીવનમાં આમ નથી, તેમ નથી. અને આના કારણે માણસો જે ટાર્ગેટ હોય છે જીવનનો એ ચૂકી જાય. મા બાપ ના બદલી ભાઈ સાહેબ, તમને ખબર છે 7000 વર્ષના ઇતિહાસમાંથી 10000 વર્ષના ઇતિહાસમાં ડિવોર્સ, તલાક, છૂટાછેડા આ શબ્દ આપણા ત્યાં સનાતનમાં છે જ. આ તાકાત વાળા દેશ તો કે છૂટું કરો 5 લાખ સાહેબ, મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, જીવન સાથી પણ બદલી શકાય નહીં. આ સનાતન સંસ્કૃતિની તાકાત હતી. અને આ જે બધા પાડે છે ને એમના બેડા પાડે. મને પ્રોફેસરની વાઈફ એવી ઝઘડાખોર, પ્રોફેસરને આખો દિવસ ગમે તે ગાવા ઝઘડા કરે. એક દિવસ પ્રોફેસર બે જણા મારી કે ના હું ના કરે. બધું કેમ કે જब भगवान ने इस औरत को बनाया तो सोचा इसको कहाँ भेजूं, मेरे पास भेजी. मैं उसे नाराज नहीं कर सकता था. आवाज दू હોય તો ચેલો કેવો હોય? જીવન સાથી નક્કી છે બોસ. જે થાય 100 ચેક રિટર્ન થયા, એ પત્ની જ્યારે કોર્ટમાં જોડે ઊભી હોય અને પછી તમારી જોડે પૈસા આવી જાય અને પછી માણસોની દ્રષ્ટિ બદલાઈ. એક છોકરી એના મા બાપનું ઘર છોડી અને કેટલા ભરોસે આપણા ઘરમાં આવી હોય અને આપણને પછી કોઈક સારું મળી જાય એટલે માણસો. અને પછી જે પ્રશ્નો શરૂ થાય છે, તમે મને હું 3000 કેસની ચોપડી લખું, બુક લખું, યુ વિલ ગેટ ધ આન્સર. જીવન સાથી નક્કી છે. તકલીફ શું? એક શબ્દ છે પ્રેમ. કોઈ વાર ફરતી આવીશ પાછો આના પર. આ પ્રેમના કારણે લગ્નમાં તકલીફ શું પડે છે? અહીંયા લોક આયરન છે, ખબર? ત્યાં 7 વાગે એટલે છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે. એટલે હું જોવા જાઉં. સાહેબ આપણે કરેલો નહીં એટલે કીધું હવે કરે છે શું? તો અંધારું થાય ને આ બાજુથી બાઈક આવે ને આ બાજુથી એક્ટિવ આવે. છોકરા મા બાપે પીજીમાં મોકલ્યા હોય ભણવા, પૂછે ભાડે પાછળ જાય હું આવું કરી જોઉં. છોકરી છોકરાનો હાથ પકડાય બીજા પછી શું કે જો બકા તારે મને કરવાનું, હું તને પ્રેમ. તારે કોઈને પ્રેમ નહીં કરવાનો, હું કોઈને પ્રેમ નહીં. આ કેવી વાત થઈ? બે વેપારી ફાર્માવાળા ભેગા થયા. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈને નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બોલો કે ભિખારી થાય કે અત્યારે ઓનલાઈન હતા ફોન કામ ના લીધો ડિવોર્સ થઈ. સાહેબ બહુ પવિત્ર ઈશ્વરની આપણી આ સમાજ વ્યવસ્થા છે અને એ આપણો પાયો હતો. અને એ જો મારી વાઈફ મારા 2100 માંથી 2000 સેમિનારમાં મારી વાઈફ સાથે હોય. હું એકચ્યુઅલી એટલે એને લીધું કે જો કેટલું સાંભળ્યું કાઉન્સમાં તું બી સાંભળ. અને છેલ્લી વાત, સરદાર પટેલનું આપણે નામ સાંભળ્યું છે. પટેલ અટક માટે નથી કહેતો, સરદારનું નામ વલ્લભભાઈ. દેશનો ગૃહમંત્રી 42 વર્ષે પત્ની મળી જાય, બીજા લગ્ન ના કરે, દેશ માટે સમર્પિત. અહીંયા સીસીઆઈ ક્લબમાં બેઠા સિગરેટ પીતા હોય ને ગાંધીજી કે આમ એ ગાંધીજીના કહેવાથી પ્રધાન પદ છોડી દે. એ સરદાર પટેલ દેશનો ગૃહમંત્રી 565 પરગણા ભેગા કર્યા, 1 કરોડ લે તો 565 કરોડ રૂપિયા હોય એની પાસે. એક બંગલા બધાને લઈ લે ને અને બધા આપે પાછા.
એ મરવા પડે ને ત્યારે ખાલી 250 રૂપિયા ખિસ્સામાં. કેટલા? અને તોય મનીબેનને એમ કહે કે મની હું મરી જાઉં ને, એમની દીકરી મનીબેન એમની પીએસ હતી આખી જિંદગી, કે મની હું મરી જાઉં ને તો 250 રૂપિયા સરકારી કોષમાં જમા કરાવી દેજે, અને તોય 3000 કરોડનું પૂતળું બનાવવું પડે ને, આનું નામ જીવન બોક્સ. ગાંધીજી વિશે લોકો ગમે તેમ બોલે છે, ગાંધીજીના ધોતિયાને કે ખિસ્સું નહીં. આજે સાલું અહીંયા એવું કે ખિસ્સુની જેમાં ગાંધી ના હોય. સાહેબ, આપણી બંગલાઓની સ્કીમ ચાલતી હોય ને આપણી બેન ભારે રહેતી હોય તો લાનત છે આપણી જિંદગી. હું મર્સિડીઝમાં ફરું, મારી બેન પાસે સ્કૂટર ના હોય, લાનત છે મારી મર્સિડીઝ. આ ભાવ પેદા કરી દેજો. તમારી પાસે લાખ 2 લાખ રૂપિયા ભેગા થાય ને વર્ષે, સાહેબ એક કામ કરજો. તો ધંધામાં સૌજીભાઈ ધોળકિયાને મેં પહેલો ઇન્ટરવ્યુ કર્યો, ત્યારે મેં એક સવાલ પૂછ્યો 5 વર્ષ પહેલા, અને 5 વર્ષથી એને ફોલો કરું છું બરાબર. મેં સૌજીભાઈ કેટલું ટર્નઓવર? મને કે 5000 કરોડ. મેં તો આવતા સાલ 6000 કરોડ. બાપામાં 1000 કરોડનું કેવું વધશે? મને કે 20% ડોનેશન બધા દઈશ. માણસ તો પાવર તો જુઓ, આજે 10,000 કરોડનું ટર્નઓવર છે અને એટલા પૈસા વાપરે. તમને કહું છું, દર વર્ષે લાખ 2 લાખ રૂપિયા લઈને ગામડામાં જજો જ્યાં તમારા રૂટ્સ છે, અને તમારા કુટુંબ પરિવારની કોઈ બહેન દીકરી કુવાસી દુઃખી હોય એના ઘેર 12 મહિનાનું સીધું સામાન નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. અને એના પોતા સોશિયલ મીડિયા પર મૂકતા નહીં. હોસ્પિટલમાં જાય, એક કેળવાળા 15 છોકરા પડે, એક સાયકલ આપે, લગ્ન પેલા બિચારા હેન્ડીકેપ 20 જણ ઉભા હોય. તો હું લગ્ન છું આમ ભિખારીઓની જમાત થઈ જાય. બીજાને બતાવવા કરો એ પાપ પુણ્ય. આપણે એક વાત સમજી ગયા, એટલે આવું સરસ જીવન છે. બહુ બધી વાતો કરી શકાય, સમયની મર્યાદા છે, પણ તમે બધા ભાવખમ લોકો આજે ચિંતામાં બેઠા, તમે ઉઠીને આવો થોડી વાતો કરો. હોપ કે યુ એન્જોય ધીસ લાસ્ટ 1 hour. પણ જિંદગી, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ, વોટ એવર હેપન વિથ યુ. યુ આર હિયર ફોર અ રીઝન. અને ઈશ્વર તમને ત્યાં સુધી પહોંચાડી દેશે. જરાય ચિંતા, પ્રયત્ન કરજો, મહેનત કરજો, અને ઈમાનદારી એટલે એની નક્કી હું કરી. અહીંયાથી ખરાબમાં ખરાબ કામ કરવાની ઈચ્છા થાય તોય કરી નાખજો. ના કરો તો પાપ છે. ઊંધું બનાવના કરતા, કોમ ના કરે તેમ ના કરે, તું કરી બતાવી કરી નાખો. હમણાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં બધા પોલીસવાળા બેઠેલા યંગ બધા, તો જો ભાઈ પોલીસવાળા ભાઈ આ જે લોકો ચોરી કરે, લૂંટફાટ કરે, ચેનો ખેંચે, એને પકડી પકડી મારો નહીં, ગાળો ના બોલો. મને કે કેમ? હું તમારી રોજી છે. અલા મેં કીધું ભાઈ કોઈ ચોરી ના કરે, ચેનો ના ખેંચે તો પોલીસનું કામ ખરું? અચ્છા, પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું નહીં તો વકીલોનું ને જજોનું ખરું? ચોરો આખી સિસ્ટમ ચલાવે. એ પુસ્તકો લખે, થોડી ધંધાની વાત કરી ખાવા તો જોઈએ. 2 પુસ્તકો લખ્યા છે, એની 1 લાખ કોપી વેચાઈ ગઈ છે. હવે મને પહેલા કરતા સારું લાગે છે. અને બીજું પુસ્તક છે, મને ગમે છે, તમને પણ ગમશે, બહાર અવેલેબલ છે, 200 રૂપિયાની છે. પૈસા આપીને આપો દે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.